હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખજૂર બિસ્કિટ રોલ. આ ખજૂર બિસ્કિટ ફક્ત 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને બાળકોને ખૂબ જ ભાવે છે. તો સૌથી પહેલાં એક પેનમાં આપણે 2 ચમચી જેટલું ઘી ગરમ કરી લેશું અને ઘી ઓગળી જાય ત્યારબાદ આપણે તેમાં ઠળિયા કાઢી અને ખજૂર ઉમેરી દેશું. મેં અહીં લાલ ખજૂર આવે એ લીધેલો છે. તમે તમારી પસંદનો લાલ અથવા કાળો કોઈ પણ ખજૂર લઈ શકો છો. હવે ખજૂરને આપણે 4 થી 5 મિનિટ સુધી ઘી સાથે શેકી લેવાનો છે અને ગેસની ફ્લેમને આપણે એકદમ લો રાખવાની છે. શરૂઆતમાં ખજૂર શેકવામાં આ રીતે ચમચા સાથે ચોંટી જશે, તો કોઈ ચમચીની મદદથી આપણે ખજૂરને ઉખેડી લેશું. આ રીતે ખજૂરને અલગ કરતા જશું અને ફરી પાછું ચમચાની મદદથી જ આપણે ખજૂરને આ રીતે પ્રેસ કરી અને શેકી લેવાનો છે. ફક્ત 3 થી 4 જ મિનિટમાં ખજૂર આપણો એકદમ સરસ સોફ્ટ થઈ જશે. હવે મેં આ રીતની એક જાડી ચમચી લઈ લીધી છે. જાડી ચમચીની મદદથી ખજૂરને આ રીતે આપણે મેશ કરી લેશું, જેથી કરીને વચ્ચે ખજૂરની કોઈ પણ પેચી બાકી ના રહી જાય. આ રીતે બધો ખજૂર અલગ કરતા જશું અને ચમચીની મદદથી પ્રેસ કરી અને આપણે તેને એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી શેકી લેશું. 1 થી 1.5 મિનિટમાં બધો ખજૂર એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે. તમે જોઈ શકશો ખજૂર બધો જ આપણો આ રીતે સોફ્ટ થઈ ગયો છે. ખજૂર આ રીતે પેનમાંથી એકદમ સરસ છૂટો પડી ગયો છે. આ રીતનો ખજૂર તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ડ્રાયફ્રૂટનો ભૂકો ઉમેરી દેવાનો છે. તો મેં અહીં કાજુ, બદામ અને પિસ્તાને મિક્સર જારમાં ભૂકો કરી અને તૈયાર કરી લીધો છે. જો બાળકો ડ્રાયફ્રૂટ ના ખાતા હોય તો આ રીતે તેને ખજૂર બિસ્કિટ બનાવીને આપશો તો ડ્રાયફ્રૂટ પણ ખાઈ લેશે. ડ્રાયફ્રૂટનો ભૂકો ખજૂર સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેશું. શિયાળામાં રોજ 4 થી 5 પેચી ઘી અને ખજૂર ખાવાથી શરીરમાં નવા લોહીનો સંચાર થાય છે. તો બાળકોને તમે આ રીતે બિસ્કિટ બનાવીને આપશો તો બાળકો ઘી, ખજૂર, ડ્રાયફ્રૂટ બધું જ ખાઈ લેશે અને બાળકો માટે બિસ્કિટ હેલ્થી સાબિત થશે. બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું. ડ્રાયફ્રૂટનો ભૂકો ખજૂર સાથે હવે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. તો તેમાં આપણે ઉપરથી હવે 2 ચમચી જેટલું ઘી એડ કરી દેશું અને ફરી પાછું તેને આ રીતે મિક્સ કરી લેશું. ઘી ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. 1 મિનિટમાં ઘી બધું સરસ ઓગળી જશે. હવે ઘી સરસ આપણું બધું ઓગળી ગયું છે. ઘી, ખજૂર અને ડ્રાયફ્રૂટ બધું જ એક સરખું મિક્સ થઈ ગયું છે. તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને તૈયાર કરેલા આ ખજૂરના મિશ્રણને આપણે થોડી વાર માટે ઠંડુ કરવા રાખી દેશું. ફક્ત 2 થી 3 મિનિટમાં આપણું ખજૂરનું મિશ્રણ ઠંડુ થઈ જશે. હાથ લગાવી અને આપણે હાથમાં ચોટે નહીં અને ગરમ ના લાગે ત્યાં સુધી આપણે તેને ઠંડુ કરી લેશું. હવે આપણે આ રીતે હાથમાં લઈએ છીએ તો ગરમ નથી લાગતું. તો આપણે તેના રોલ બનાવી લેશું. તો 1 ચમચી મિશ્રણ ખજૂરમાંથી લેતા જશું અને આ રીતે ટીકી બનાવીને તૈયાર કરી લેશું. બિસ્કિટના સાઇઝની આપણે ટીકી બનાવી લેવાની છે અને તેની ઉપર આ રીતે એક બિસ્કિટ લગાવી દેશું. મેં અહીં જે મેરી બિસ્કિટ આવે છે તે લીધેલા છે. ફરી પાછું 1 ચમચી જેટલું આપણે તૈયાર કરેલા ખજૂરના મિશ્રણમાંથી મિશ્રણ લઈ લેશું. તેની પણ આ રીતે ટીકી બનાવી અને બિસ્કિટ ઉપર લગાવી દેવાની. હળવા હાથે બધી સાઈડથી આ રીતે દબાવી દેશું અને ફરી પાછું ઉપરથી એક બીજું બિસ્કિટ લગાવી દેશું. તેની ઉપર પણ આ રીતની એક બિસ્કિટના સાઇઝની ટીકી બનાવી અને લગાવી દેવાની. એક એક કરી અને હળવા હાથે આપણે આ રીતે બિસ્કિટની ઉપર બિસ્કિટ રાખતા જશું અને થોડું થોડું ખજૂરનું મિશ્રણ એડ કરી અને બધા બિસ્કિટ તૈયાર કરી લેશું. ફરી પાછું ઉપરથી હું તેની ઉપર ત્રીજું બિસ્કિટ લગાવી રહી છું અને ત્રીજા બિસ્કિટ ઉપર પણ તેના જ સાઇઝની ટીકી બનાવી અને આપણે ખજૂરની ટીકી લગાવી દેશું. અહીં તમારે તમારી મનપસંદ પ્રમાણે 3-4 જે પણ બિસ્કિટની ટીકી બનાવી હોય એ રીતે બનાવી શકો છો. હું અહીં 3 બિસ્કિટનો રોલ બનાવું છું. હળવા હાથે આ રીતે આપણે તેને પ્રેસ કરી દેશું અને ત્યારબાદ તવીથાની મદદથી આપણે તેને કાઢી લેશું અને હવે ચારે સાઈડ પલટી અને આ રીતે આપણે તેને શેપ આપી દેવાનો. જ્યાં જ્યાં બાકી રહી જાય ત્યાં આપણે ખજૂરના મિશ્રણમાંથી થોડું થોડું મિશ્રણ લેતા જશું અને હાથની મદદથી ખજૂરને આ રીતે દબાવી અને સેટ કરી લેશું. હળવા હાથે રોલને આ રીતે ફેરવતું જવાનું અને બધી સાઈડ એક સરખો શેપ આપી દેવાનો. જ્યાં પણ બાકી હોય ત્યાં થોડું થોડું ખજૂરનું મિશ્રણ લગાવી દેવાનું અને એકદમ સરસ લીસો રોલ તૈયાર થઈ જાય એ રીતે આપણે તેને ફેરવી લેશું. હાથની મદદથી હળવા હાથે આ રીતે ફેરવતા જશું અને એકદમ સરસ લીસો રોલ તૈયાર કરી લીધો છે. તો તમે જોઈ શકશો કે આપણો રોલ સરસ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. તો તૈયાર કરેલા આ રોલને આપણે સૂકા નારિયેળના છીણ ઉપર રાખી દેશું અને ચારે સાઈડ આ રીતે નારિયેળના છીણથી કોટ કરી લેશું.
તમને જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે તમે નારિયેળનું છીણ લગાવી શકો છો. અને ત્યારબાદ હવે આ તૈયાર કરેલા રોલને આપણે પાટલા ઉપર રાખી દેશું અને ચાકુની મદદથી એક કટ લગાવી લેશું. અહીં જો તમારી પાસે ટાઈમ હોય તો 5 થી 7 મિનિટ સુધી આ રોલને સેટ થવા માટે રાખી દેવાનો અને પછી જ કટ કરવાનો. હું અહીં તરત જ કટ લગાવી રહી છું. તમે જોઈ શકશો કે પરફેક્ટ આપણી બધી લેયર દેખાઈ રહી છે. આ બિસ્કિટને તમે આ રીતે એક એક કટ લગાવી અને 2 ભાગમાં પણ બનાવી શકો છો અને આ રીતે વચ્ચેથી હજી પણ એક કટ લગાવી અને 4 પીસમાં પણ બનાવી શકો છો. આ રીતે વચ્ચેથી આપણે એક એક કટ લગાવી દેશું. હવે તમે જોઈ શકશો કે આ રીતે મેં 4 પીસમાં તૈયાર કરી લીધા છે. બધી લેયર એક સરખી દેખાઈ રહી છે. તો હવે આ જ રીતે આપણે બધા બિસ્કિટના રોલને તૈયાર કરી લેશું. ફરી પાછું થોડું થોડું મિશ્રણ લેતા જશું અને એક એક ટીકી વાળી અને આ રીતે પાટલા ઉપર રાખી દેવાની. તેની ઉપર એક બિસ્કિટ લગાવી દેવાનું અને ફરી પાછું આ રીતે એક એક ટીકી લગાવતા જશું. ફ્રેન્ડ્સ, આ ખજૂર બિસ્કિટ બનાવવા એકદમ સહેલા છે. 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. અને વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ રીતે ફરી પાછું ઉપરથી મેં ત્રીજું બિસ્કિટ લગાવી દીધું છે. તેની ઉપર પણ આ રીતે ખજૂરની ટીકી બનાવી અને લગાવી દેશું. તવીથાની મદદથી આપણે તેને લઈ લેશું અને ફરી પાછો હાથની મદદથી આ રીતે ચારે સાઈડ એક સરખો શેપ આપી દેવાનો. જ્યાં જ્યાં પણ બાકી રહી જાય ત્યાં ત્યાં ખજૂરનું મિશ્રણ લગાવી દેવાનું અને એકદમ ચારે સાઈડ લીસો થઈ જાય ત્યાં સુધી આપણે તેને હાથની મદદથી શેપ આપી દેવાનો. હવે બધી સાઈડ એક સરખો લીસો થઈ ગયો છે. આ રીતનો તૈયાર થઈ જાય એટલે ટોપરાના છીણમાં તેને આ રીતે કોટ કરી લેશું. ચારે સાઈડ આ રીતે ટોપરાનું છીણ લગાવી દેવાનું છે અને ફરી પાછો આપણે તેને પાટલા ઉપર રાખી અને વચ્ચેથી આપણે તેને કટ લગાવી લેશું. એકદમ હળવા હાથે આ રીતે કટ લગાવી લેવાનો. તમારે આ રીતે રાખવા હોય તો પણ રાખી શકો છો અને વચ્ચેથી એક એક કટ લગાવી અને આપણે 4 પીસમાં પણ તૈયાર કરી શકીએ છીએ. તો બધા જ બિસ્કિટને આપણે આ રીતે તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકશો કેટલી સહેલાઈથી આપણા ખજૂર બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે. તો એકવાર તમે પણ આ ખજૂર બિસ્કિટની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.